ભુજના કોલેજ રોડ પર જયનગરની બાજુમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાં 100 જેટલા પરિવારો છેલ્લા 30થી વધુ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે। આ વિસ્તારમાં મકાન ખાલી કરવાની નોટિસ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતા લોકો ચિંતામાં મુકાયા છે। શુક્રવારે મચ્છુનગર વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી રહેણાંક માટેની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હટાવવાની પ્રક્રિયા હાથ ન ધરવા માંગ કરી હતી। મચ્છુનગર વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ વિસ્તારમાં રહેતા 100 જેટલા પરિવારોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરેલી છે, જેની પ્રક્રિયા હાલે ચાલી રહી છે। વર્ષ 2016થી સ્થાનિકો આવાસ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે। જ્યાં સુધી લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રહેણાંક માટેની વ્યવસ્થા ન મળે ત્યાં સુધી હટાવવાની પ્રક્રિયા અટકાવવા માંગ કરી હતી। આ વેળાએ સ્થાનિક રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। મચ્છુનગર જયનગર અને વાલદાસ વચ્ચે આવેલ એક ઝૂંપડપટ્ટી છે। ત્યાં શ્રમજીવી વર્ગ છેલ્લા 4 દાયકાથી રહે છે અને 2015માં આ લોકોએ અતિક્રમણ તોડવા આવ્યા હતા। એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા કે તમારે જ્યાં સુધી વૈકલ્પિક જોગવાઈ નહીં થાય ત્યાં સુધી તમારા મકાન પાડવામાં નહીં આવે। છતાં પણ કાલે કોક લોકોના કહેવાથી અમારા ઉપર નોટિસો આપવામાં આવી છે અને એ બાબત અમે આવેદનપત્રો આવે છે। અમારા રોડનો કમાઈને રોડનો ખાવાવાળો શ્રમજીવી વર્ગ છે, પછી પશુપાલનવાળો વર્ગ છે। એને લીધે જો આ પાડશે તો અમે આર્થિક રીતે માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને ભાંગી પડશું। એના માટે આપ દ્વારા સાહેબને વિનંતી છે કે કંઈક કરવા ઝૂકતું કરવા અમારી માનસર અરજ છે। અંદાજિત 100 મકાન છે અને અમુક લોકોને નડતર ભૂમાફિયાઓની નડતરને લીધે અમને ફોરેસ્ટવાળાએ નોટિસ આપી છે। અમે જયનગર મચ્છુનગરના રહેવાસી છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે સુધી અમારી કાંઈ પણ રહેવાની સવગડ ન થાય, સરકાર અમને સવગડ ન દે તે સુધી અમને ઉમાકન દબાણ ઉપર રહેવા દે, એટલે એના માટે અમે અહીંયા કને રૂબરૂ આવ્યા છીએ કલેક્ટર ઓફિસમાં અરજી દેવા। કેટલા મકાનો છે, કેટલા વિસ્તારથી કેવું વર્ગ રહે છે? એટલે અમારા તે કુલ 100 જણાનો છે ઘર, ઉમાકન 100 જણા। અત્યારે તે ફોરેસ્ટવાળા 3 દિવસના અંદર તે ખાલી કરવા માટે તે નોટિસ મોકલી છે। અમારી એ જ માંગ છે કે અમને હમણાં રહેવા દે, અમારી સવગડ સરકાર કરી દે। ક્યાંય પણ અમે સંસ્થા સાથે જોડેલા જ છીએ કેટલા વર્ષથી, પણ એ લોકો દે તો અમે ખાલી કરવા તૈયાર જ છીએ।